હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કે જય જલારામ કહી દે. જય શ્રી કૃષ્ણ. જો આજે સાંજનો ટાઈમ થઈ ગયો છે ને ખનેકબેન મસ્ત મોજ મસ્તી કરી રહ્યા છે. ઘરમાં આજે સાંજે કોઈ નથી, મમ્મી પપ્પા બહાર ગયા છે અને મારા હસબન્ડ જોબ ઉપર છે. તો ખનકને મસ્ત રમકડા આપી દીધા છે, એની રીતે રમે છે ને ભરે છે. અને હું સાંજની જમવાની તૈયારી કરું છું. આજ જમવામાં પપ્પા એટલે કે મારા સસરા અને ખનક માટે ખીચડી મૂકી છે અને અમે બધા વેજીટેબલ હાંડવો જમવાના છીએ. ઢોકળાનું ખીરું છે, એમાં બધા વેજીટેબલ્સ છે, ડુંગળી, ટમેટાં, મરચાં, કોબીજ, બટેટું ખમણીને બધા વેજીટેબલ્સ નાખી અને મસ્ત હાંડવો બનાવવાના છે. અને જો ખનકબેને રમકડા ઢોળ્યા અને પાછા એની રીતે બધા ભરે છે. બહુ ડાય છે કા મારો દીકો? ડાયો છો ને તું? ખનક કેવી? મજા મજા. ખનક કેવી? ડાઈ. હા, જો એક ગેસે મસ્ત ખીચડી મૂકી દીધી છે અને બીજા ગેસે હાંડવો થાય છે અને ખનકબેનને સાથે રમાડતા જઈએ છીએ. જો આટલો થિકનેસ ઉપર આપણે હાંડવો રાખશું એટલે બહુ સરસ ધીમા ગેસે મસ્ત હાંડવો તૈયાર થઈ જશે. ખનકને ભાવે હાંડવો? ભાવે? નો ભાવે. ખનકને શું ભાવે? ખીચી. હાંડવો. હાંડવો. એક બિલાડી એને પેરી સાડી પહેરી. સાડી પહેરી સીધ ગઈ તળાવમાં. તળાવમાં કોણ હતું? બિલીને આવ્યા. તો ફ્રેન્ડ્સ, અમારે તો જો આવી મસ્તી ચાલુ રહેશે અને મસ્ત જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. ચાલો હવે અમે જમી અને ખનકબેનને બહાર આટો મારવા લઈ જઈએ અને ઘોડા ઉપર બેસાડીએ. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું. બાય. જય શ્રી કૃષ્ણ.